નમસ્કાર મિત્રો નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીની અંદર 500 જગ્યા પર આસિસ્ટન્ટની ભરતી આવી ગઈ છે. તો આ વિડીયોની અંદર આપણે સૌપ્રથમ NICL એટલે કે નેશનલ ઇન્સ્યોરન્સ કંપની વિશે માહિતી મેળવીશું. આ ભરતીની શૈક્ષણિક અને અન્ય લાયકાત વિશે માહિતી મેળવીશું. વયમર્યાદા અંગે માહિતી મેળવીશું. પગાર ધોરણની વાત કરીશું. અરજી કરવાની અને મહત્વની તારીખો જોઈશું. પરીક્ષાની તારીખો જોઈશું. અરજી ક્યાં અને કેવી રીતે કરવી તે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીશું. તે પહેલાં મિત્રો તમને જણાવી દઉં, જો આ વિડીયો તમે યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો વિડીયો ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો ચાલો મિત્રો આપણે વિડીયોને શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ આપણે સંસ્થા એટલે કે NICL વિશે વાત કરીએ તો એક ભારત સરકારનું સાહસ છે એટલે કે ભારત સરકારની કંપની છે અને જે 1906 થી કાર્યરત છે. અને મિત્રો આપણે જો પોસ્ટ એટલે કે હોદ્દાની વાત કરીએ તો આસિસ્ટન્ટની ભરતી છે અને કુલ 500 જગ્યાઓ ઉપર ભરતી આવી ગઈ છે, જેની આપણે આગળ વાત કરી લીધી છે. મિત્રો હવે આપણે શૈક્ષણિક અને અન્ય લાયકાતની વાત કરીએ તો કોઈ પણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવાર કે જેનું ગ્રેજ્યુએશન 1 જુલાઈ 2026ના રોજ પૂર્ણ થઈ ગયેલું હોય તે ઉમેદવાર આમાં અરજી કરી શકે. શૈક્ષણિક લાયકાત સિવાયની અન્ય લાયકાતની વાત કરીએ તો રાજ્યની સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું ફરજિયાત છે. એટલે કે જો ગુજરાતના હોય તો આપણે ગુજરાતી ભાષાનું જ્ઞાન એટલે કે વાંચતા લખતા અને બોલતા આવડવું જોઈએ, તો તમે આમાં અરજી કરી શકો. મિત્રો હવે આપણે વયમર્યાદાની વાત કરીએ તો 1 જુલાઈ 2026ના રોજ જે ઉમેદવારના 21 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય અને 30 વર્ષથી ઓછી ઉંમર હોય તે આમાં અરજી કરી શકે છે. પરંતુ સરકારના નિયમ અનુસાર અનામત વર્ગો છે એટલે કે OBC, SC, ST, EWS આ બધા ઉમેદવારને સરકારના નિયમ મુજબની છૂટછાટ મળવાપાત્ર રહેશે. મિત્રો હવે આપણે પગાર ભથ્થાની વાત કરીએ તો તમારો શરૂઆતનો બેઝિક પગાર 36,290 છે. આ બેઝિક પગાર ઉપર તમને મોંઘવારી ભથ્થું, ઘરભાડા ભથ્થું, વાહન ભથ્થું, અન્ય ભથ્થા એડ કરીને તમારો મેટ્રો સિટીમાં પગાર અંદાજિત 63,000 પ્રતિ માસ થશે. અલગ અલગ શહેરનો પગાર અલગ અલગ હોય છે, પરંતુ મિનિમમ તમને 63,000 પ્રતિ માસ પગાર મળવાપાત્ર થશે. મિત્રો હવે આપણે ઓનલાઈન અરજી કરવાની મહત્વની તારીખોની વાત કરીએ તો અરજી કરવાની શરૂઆત 18 જુલાઈ 2026ના રોજથી થઈ ગઈ છે અને તમે અરજી 7 ઓગસ્ટ 2026 સુધી કરી શકો છો. 7 ઓગસ્ટ 26 પછી તમે અરજી કરી શકશો નહીં. માટે જે ઉમેદવાર અરજી કરવા માંગતા હોય તેમને 7 ઓગસ્ટ કે તે પહેલા અરજી કરી દેવી. બને તેટલી તમે વહેલી અરજી કરશો તો તમે સરળતાથી અરજી કરી શકશો. મિત્રો હવે જે પરીક્ષા છે, જે પરીક્ષા 2 તબક્કામાં લેવાવાની છે તે પરીક્ષાની તારીખોની વાત કરીએ તો પ્રથમ પરીક્ષા છે જે 27 ઓગસ્ટ 2026ના રોજ લેવામાં આવશે, જે ઓનલાઈન પરીક્ષા હશે અને જે ફેઝ 1 તરીકે ગણાશે. જ્યારે બીજી પરીક્ષા છે એ 30 ઓક્ટોબર 2026ના રોજ લેવાશે અને જે ફેઝ 2 કહેવાય છે એ પરીક્ષા પણ ઓનલાઈન જ લેવામાં આવશે. મિત્રો હવે વાત કરીએ મહત્વની કે તમારે અરજી ક્યાં કરવી અને કેવી રીતે કરવી. મિત્રો અરજી કરવા માટે જે NICLની ઓફિશિયલ વેબસાઇટ છે nationalinsurance.nic.co.in રિક્રુટમેન્ટ, આ વેબસાઇટ ઉપર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની છે. ફરજિયાત ઓનલાઈન અરજી કરવાની છે. ઓફલાઈન અરજી કોઈ પણ ઉમેદવારની સ્વીકારવામાં આવશે નહીં. જો મિત્રો મારી માહિતી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને તમારા સાથી મિત્રો જે પરીક્ષાની તૈયારી કરતા હોય તેમને વિડીયો શેર કરજો. ધન્યવાદ.